અમદાવાદ શહેરમાં પડેલા 3.5 થી 4 ઇંચ વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયેલું જોવા મળી રહ્યું છે. હાલ વરસાદનો વિરામ છે, પણ તેના કારણે સામાન્ય ટેક્સ પેયરને કયા પ્રકારની મુશ્કેલીઓ છે તે એબીપી અસ્મિતા આપને બતાવી રહ્યું છે. સૌથી પહેલાં વિસ્તાર આપણે કહીએ વેજલપુરનો શ્રીનગર આ વિસ્તાર છે અને અહીંયા આગળ જાહેર સડકોથી લઈ અને લોકોના ઘર સુધી પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. ગાડીઓ અલગ અલગ સ્થળ પર બંધ થઈ ગયેલી હાલતમાં જોવા મળી રહી છે. લોકો મથામણ કરી રહ્યા છે પોતાના વાહનો કાઢવા માટે. આ તરફના દ્રશ્યો બતાવીશું. જે પણ વાહન ચાલક હતા તેમનું વાહન અહીંયા આગળ સંપૂર્ણ રીતે પાણીમાં ડૂબતું હોય, લાવારીસ હોય તે રીતનું વાહન છે તે અહીંયા આગળ જોવા મળી રહ્યું છે. લોકોના દુકાનોમાં પણ પાણી ઘૂસી જાય તે પ્રકારની તૈયારીઓ છે અને લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી જાય તે પ્રકારની તૈયારીઓ છે. આ દ્રશ્યો છે અહીંયા આગળના જે સ્થાનિક છે પોતાના બાળક સાથે પસાર થતા હોય તે પ્રકારે તેઓ અત્યારે પોતાના બાળકને સુરક્ષિત રીતે ઉપર લઈ જઈ અને પોતે પાણીમાં પસાર થતા હોય તે પ્રકારે દ્રશ્યો અમદાવાદના વેજલપુર વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. આગળ જઈશું. એક પ્રોવિઝન સ્ટોર અહીંયા આગળ આવેલો છે અને તેમને આ વરસાદના કારણે કયા પ્રકારનું નુકસાન થયું છે, કારણ કે ઢીચણ સુધીના પાણી આ વેજલપુરમાં ભરાઈ ગયેલા જોવા મળ્યા છે, જેના કારણે લોકોના માલ સામાનને પણ નુકસાન થયું હશે. પરંતુ તેની સાથે પ્રશાસન દ્વારા જે કેચપીટ મેનહોલ હતા તે ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પણ પાણી છે તે બેક મારી રહ્યા છે અને તેના કારણે થઈને આ દુકાનનો જે પહેલો ઓટલો છે તે અત્યારે પાણીમાં ગરકાવ છે અને તેની સાથે અહીંયા આગળના જે દુકાનદારો છે તે પણ અત્યારે મુશ્કેલીમાં મુકાયેલા નજરે પડી રહ્યા છે. પાણી દુકાનમાં ભરાયું છે ખરું કે હજી સુધી એવી પ્રોબ્લેમ નથી આવી? પાણી દુકાનમાં આવ્યું છે કે હજી સુધી એ પ્રોબ્લેમ નથી થયો? ના, આ વર્ષે નહીં આવ્યો, આગળના વર્ષે આવ્યો. આપણે કઈ પ્રકારે વ્યવસ્થા કરેલી છે અહીંયા પાણી ન ભરાય એના માટે? હા, પથ્થર અને સિમેન્ટ મારેલી. કોઈ માલ સામાનને નુકસાન નથી થયું? આ વર્ષે નહીં થયો. માલ સામાન આ વર્ષે નુકસાન નથી થયું, કારણ કે જે સિમેન્ટની પાળી છે તે અહીંયા આગળ બનાવવામાં આવેલી છે. આ તરફની દુકાન અહીંયા આગળ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. જે દુકાનના માલિકે પણ તે જ રીતે અહીંયા આગળ વ્યવસ્થા કરેલી છે. દવાની દુકાનના જે સંચાલક છે તેમને પણ ઘરાકી અત્યારે હશે નહીં. મોટાભાઈ, વરસાદનું પાણી બહાર ભરાયેલું છે, અત્યારે કોઈ ઘરાક તો હશે નહીં. દુકાનમાં પાણી ઘૂસ્યા છે ખરા? નહીં, પાણી અંદર ના ઘૂસાય પણ બહાર છે ખરા. બહાર નીકળી જાય. અમે થોડુંક અમે આ 10 વાગે લગભગ ભરાય તો કલાક 2 કલાકમાં નીકળી જાય. ઓકે, હેરાન તો થોડું થવું જ પડે છે, પણ ચાલુ છે હેરાનગતિ ચાલુ છે. લોકોએ પોતાની રીતે વ્યવસ્થાઓ અહીંયા આગળ કરેલી છે. દુકાનોની અંદર જે નુકસાન ન થાય તેના માટે હવે આપણે લઈ જઈએ શ્રીનગરમાં, જ્યાં આગળ વરસાદ રોકાયા બાદ કયા પ્રકારની પરિસ્થિતિ છે. આ શ્રીનગરમાં જવાનો રસ્તો છે અને ત્યાં આગળથી આપણે અંદર લઈ જવાનો પ્રયાસ કરીશું. જે મુખ્ય માર્ગ અહીંયા આગળ આવેલો છે, સોસાયટીની અંદર પણ પાણી ભરાયેલા છે અને સામાન્ય રીતે શ્રીનગર સોસાયટી એક એવો વિસ્તાર છે કે જ્યાં આગળ પાણી ભરાય તેવા સંજોગોમાં લોકો છે તે પંપની મદદથી આ પાણી હોય છે તેને કાઢવાનો પ્રયાસ કરતા હોય છે. આ શ્રીનગરનો અંદરનો હિસ્સો આપ જોઈ શકો છો, જેમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. અત્યારે ગાડીઓ છે તે અત્યારે અહીંયા આગળ ડૂબેલી હાલતમાં છે અને અંદર પણ એટલું નુકસાન અત્યારે અહીંયા આગળ થતું જોવા મળી રહ્યું છે. આ શ્રીનગરનો મુખ્ય હિસ્સો છે, જ્યાં આગળ જે વાહન ચાલકો છે તેમને પોતાના વાહનો હવે સલામત સ્થળે ખસેડવા પડે તે પ્રકારની પરિસ્થિતિ છે અને ઢીચણ સુધીના પાણી આ શ્રીનગર છે ત્યાં આગળ અત્યારે જોવા મળી રહ્યા છે. સ્વાભાવિક રીતે પૂર્વ અને દક્ષિણ ઝોનમાં જે સમસ્યા ઊભી થઈ તે બાદ હવે પશ્ચિમ ઝોનમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે તે અમે આપને બતાવી રહ્યા છીએ. લોકો હાડમારીનો સામનો કરી રહ્યા છે. એક સ્થળેથી બીજા સ્થળે પોતાના વાહનો છે તેને દૂર કરવા માટે. આજે લોકો અહીંયા આગળ જોઈ શકાય છે કઈ રીતે બાળકોને લઈને અહીંયા આગળથી લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે. વાત તેમની સાથે કરવાનો પ્રયાસ કરીશું. તેઓ અન્ય કોઈ સ્થળ પર જઈ રહ્યા છે કે પછી અહીંયા આગળથી બીજી કોઈ જગ્યા છે ત્યાં આગળ તેઓ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. નાના બાળકને ખભે લઈને અહીંયા આગળથી લોકો છે તે પસાર થઈ રહ્યા છે અને જે મહિલા અહીંયા આગળથી પસાર થઈ રહ્યા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. मैडम एक सेकेंड, आप कहीं पे जा रहे हैं या फंसे हुए यहाँ पे किस तरह का है सिचुएशन? तो लाइक मैं तो बस अभी ऑफिस ही जा रही हूँ. ये जो पूरा भरा हुआ है इसमें इशू तो होता है ऑब्वियसली. सीवेज सिस्टम अच्छा करना चाहिए ताकि बारिश में ऐसा पानी भरे ना. अच्छा, ये जो आपके घर में भी पानी भर चुका है ऐसा है? नहीं, घर में पानी नहीं भरा. फर्स्ट फ्लोर पे घर है तो घर पे तो इशू नहीं. ग्राउंड फ्लोर पे भरा हुआ है? ग्राउंड फ्लोर पे नहीं भरा हुआ क्योंकि जो
घर है ना, लाइक जो रास्ता है उस पे थोड़ा सा इतना सा पर्दा उठा हुआ, आप वहाँ तक जाएंगे तो आपको दिख जाएगा। બિલકુલ આ દ્રશ્યો જુઓ કઈ રીતના અહીંયા આગળથી લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે, મજબૂર છે કારણ કે વરસાદનું પાણી અહીંયા આગળ ભરાયેલું છે। ક્યું इस तरह से लेके जाना पड़ रहा है पानी के चलते कि पानी हो रही तो कैसे जाएगा, फिर मेरा पूरा गंदा हो जाएगा ना। અચ્છા હા इसीलिए જે વ્યક્તિ છે તે એકબીજાને ઉંચકીને અહીંયા આગળથી જતા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। આગળ જોઈએ આપણે શ્રીનગરનો આ હિસ્સો છે, ત્યાં આગળના દ્રશ્યો જુઓ, લોકોના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પણ પાણી છે, એટલે કે આ બાઇક જુઓ અને તેની પરથી અંદાજો લગાવવા છે કે કયા પ્રકારે પરિસ્થિતિ અત્યારે શ્રીનગરની છે। મહત્વપૂર્ણ બાબત છે કે અલગ અલગ જે કામગીરીઓ કરવામાં આવી હોવાના આંકડા રજૂ કરવામાં આવ્યા છે, પણ તેની વચ્ચે હકીકત એ છે કે ખરેખરમાં જો કામગીરી થઈ હોત તો આ પ્રકારની કોઈ પરિસ્થિતિ સર્જાતી નહીં અને તેના કારણે થઈને અમદાવાદ મહાનગરપાલિકાનું પ્રશાસન છે તેની સામે આ કામગીરી ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે। બેન, આ પરિસ્થિતિ કેટલા વર્ષો પછી તમે જોઈ? કેમ કે શ્રીનગરનો વિસ્તાર એવો છે કે જ્યાં આગળ પાણી ભરાતા હતા અને વચ્ચે દાવો એવો થયો હતો કે હવે પાણી નહીં ભરાય, આ ફરી પાણી ભરાય। જોયું ને તમે કેટલું ભરાયું છે કે અહીંયા લગી અમારા પગ ડૂબે છે। તમે ગ્રાઉન્ડ ફ્લોર પર રહો છો? ક્યાં રહો છો તમે? ફર્સ્ટ ફ્લોર પર છે। તો કોઈ લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે ખરા? ના, આ લોકો આવી રીતે ઉચ્ચાન છે ને એટલે છે કે આટલે સુધી આવ્યું છે લોકો। ઘર વખરીને નુકસાન થાય એવું કોઈ ચાન્સીસ ના, અહીંયા નથી એવું અહીંયા નથી કંઈ। થતા? ના, અચ્છા, આવી રીતે હવે તમારે કેટલા દિવસ નીકળવું પડશે અહીંયા આગળથી? હવે